વેલકમ બેક। હવે આગળ વાત કરીએ તો જામનગરમાં પોલીસે આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન। દિગ્જામ સર્કલ પાસે પોલીસને દેખાડ્યા હતા ધારદાર હથિયાર। પોલીસ સામે દાદાગીરી કરનારનું સરઘસ કઢાયું છે। આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સરઘસ કઢાયું। આરોપીઓએ પોતાની પોલીસને જે હાથ જોડી માફી પણ માંગી છે। પોલીસને હથિયાર બતાવી ભય ફેલાવ્યો હતો અને ત્યારબાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે અને સાથે જ સરઘસ કાઢવામાં આવ્યું અને હાથ જોડીને પોલીસની માફી પણ માંગી। તો આ બે અલગ અલગ તસવીર જોવા મળી રહી છે। આ 25 એપ્રિલના એક દ્રશ્ય દેખાય છે અને બીજા છે 27 એપ્રિલના કે જ્યાં 25 એપ્રિલના રોજ પોલીસ સામે દાદાગીરી કરી હતી, હથિયાર બતાવ્યા હતા અને ત્યારબાદ જે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। હાથ જોડતા લથડાતા પગ સાબિતી બતાવે છે કે પોલીસે સારી એવી સરભરા કરી છે અને કાયદાનું ભાન કરાવ્યું છે।